કેસુડો જોઈને એટલો આનંદ થયો કે આ કલર જ એટલો એટ્રેક્ટિવ છે હા કે રહેવાયું નહીં. બરાબર. કેટલા વીણ્યા તમે બતાવો. જોઈ લો. જોઈ લો આપણે એટલા વીણ્યા છે. આપણે થોડા વીણ્યા છે એ પણ આપણે આપી દઉં છું. આભાર. પાન ઓછા ને ફૂલ જાજા, પાન ઓછા ને ફૂલ જાજા, જુઓ ને લચી પડ્યો આ કેસુડો. આંખોથી જોવાય પણ આંખમાં ન સમાય, આંખોથી જોવાય પણ આંખમાં ન સમાય. રંગ એવો કંઈક ભરી જાય એ કેસુડો. રંગે રાતો ને મદમાતો, રંગે રાતો ને મદમાતો, એના રંગે રંગી જાય એ કેસુડો. ડાળેથી તોડ્યું જરા એ ફૂલ, ડાળેથી તોડ્યું જરા એ ફૂલ, હૃદયમાં વસી જાય એ કેસુડો. નમસ્કાર મિત્રો. જ્યારે કોઈ કલરની શોધ નહોતી થઈ, જ્યારે કોઈ ગુલાલની શોધ નહોતી થઈ, ત્યારે શું મિત્રો હોળી ધૂળેટીનો તહેવાર નહોતો મનાવવામાં આવતો કે પછી એના માટે બીજો કોઈ વિકલ્પ હતો? તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને કહીશ કે હોળી ધૂળેટીના તહેવાર ઉપર જ્યારે કલર અને રંગોની શોધ નહોતી થઈ, ગુલાલની શોધ નહોતી થઈ, ત્યારે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો, કયા નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કારણ કે એ સમયે એવું તો નહીં હોય કે લોકો હોળી ધૂળેટી નહીં મનાવતા હોય. મિત્રો એ સમયે પણ લોકો હોળી ધૂળેટી મનાવતા હતા, એ પણ પ્રાકૃતિક કલરથી, એ પણ નેચરલ કલરથી. તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે એક એવા ઝાડ વિશેની વાત કરીશ કે જે ના ઝાડ જે છે એના ફૂલનો ઉપયોગ જે તે સમયે હોળી ધૂળેટીના તહેવાર ઉપર એકબીજાને કલર કરવા માટે થતો હતો, એકબીજાને રંગ કરવા માટે થતો હતો. તો મિત્રો આજે હું એક એવું સરસ મજાનું ઝાડ લઈને આપણી સમક્ષ આવ્યો છું કે જે તમને હું બતાવીશ અને કે એના જે ફૂલ છે એ પણ બતાવીશ અને ઝાડ કેવું થાય છે એ પણ બતાવીશ, ઝાડનું નામ પણ બતાવીશ. મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો આ ઝાડનું નામ કેસુડો છે અને કેસુડાના ફૂલ કેસરી કલરના એટલે કે ઓરેન્જ કલરના આવતા હોય છે અને ઘણી મોટી સંખ્યામાં આ કેસુડાના જે ફૂલ છે એ ઝાડ ઉપર આવતા હોય છે. અને આ જે ફૂલનો જે સમયગાળો છે ફૂલ ઝાડ ઉપર આવવાનો જે સમયગાળો જે છે એ ફાગણ મહિનાનો હતો. અને મિત્રો એમાં પણ હોળી ધૂળેટીનો જે તહેવાર આવતો હોય છે ત્યારે આ જે ઝાડ છે એની ઉપર ઘણી બધી મોટી સંખ્યામાં આ જે ઝાડ ઉપર છે એ ફૂલ આવતા હોય છે. અને મિત્રો ફૂલ પણ કેવા એકદમ ઓરેન્જ કલરના, એકદમ કેસરી કલરના, એ પણ આજે હું તમને બતાવું છું. તો મિત્રો અહીંયા ઘણા બધા ફૂલ અહીંયા નીચે પડ્યા છે એ હું તમને બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો કે આ કેસરી કલરના જે ફૂલ જે છે એ સરસ મજાના ફૂલ આ જે ઝાડ જે છે કેસુડાનું ઝાડ એની પર આવતા હોય છે. અને આ જે કેસુડાના જે ફૂલ છે એ કેસુડાનો ફૂલનો ઉપયોગ પહેલાના જમાનામાં હોળી ધૂળેટીના તહેવાર ઉપર એકબીજાને કલર કરવા માટે થતો હતો. લાવજો થોડા ફૂલ તમે વીણ્યા છે બતાવો. જો મારા મિત્રએ અહીંયા થોડા ફૂલ વીણ્યા છે. જો આ કલર તમે જુઓ, આ જે કલર જે છે એ એકદમ નેચરલ કલર છે, પ્રાકૃતિક કલર છે. અને કેસુડાનું જે ફૂલ જે છે એ કંઈક આવું થતું હોય છે. મિત્રો તમે જોઈ રહ્યા છો એમ એકદમ ઓરેન્જ કલરનું થતું હોય છે. અને આને પીસી અને પછી એનો જે ઉપયોગ જે છે એ એકબીજાને કલર કરવા માટે થતો હતો. મિત્રો પાછળના ભાગે કંઈક આવું બ્લેક કલરનું હોય છે, અંદરથી એકદમ ઓરેન્જ કલરનું, અને બહારની સાઈડે ભગવા કલરનું આ જે ફૂલ દેખાય છે એનો ઉપયોગ પહેલાના જમાનામાં એકબીજાને કલર કરવા માટે થતો હતો હોળી ધૂળેટીના તહેવાર ઉપર. મિત્રો આ જે ઝાડ છે એનું બીજું નામ ખાખરો છે. મિત્રો આ જે ઝાડ છે એને ખાખરો પણ કહેવામાં આવે છે, કેસુડો પણ કહેવામાં આવે છે. ત્રીજું એનું નામ પલાશ છે. મિત્રો સંસ્કૃત ભાષામાં એને પલાશ કહેવામાં આવે છે. ચોથું એનું નામ ફ્લેમ ઓફ ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે. કારણ કે આ જે ફૂલ જે છે એ ઓરેન્જ કલરના હોય છે અને જંગલની અંદર જ્યારે આ જે વૃક્ષ છે એ કેસરી કલરના ફૂલોથી જ્યારે ભરાઈ જાય છે ત્યારે જંગલની અંદર જાણે કે આગ લાગી હોય એવું પ્રતીત થતું હોય છે. માટે મિત્રો આને ફ્લેમ ઓફ ફોરેસ્ટ કહેવામાં આવે છે. કેસુડો આની પર કેસરી કલરના ફૂલ આવે છે અને ઘણી બધી મોટી સંખ્યામાં કેસુડા પર કેસરી કલરના ફૂલ આવતા હોય છે. માટે મિત્રો આને કેસરી કલરના ફૂલ આવતા હોવાથી આને કેસુડો કહેવામાં આવે છે. મિત્રો સરસ મજાનું આ જે વૃક્ષ છે એનો આપ નજારો જોઈ રહ્યા છો. જ્યારે આ જે ઝાડ છે એની પર ફૂલ આવે છે ત્યારે એની પર પાન હોતા નથી, અથવા તો ઘણી ઓછી સંખ્યામાં પાન આ જે ઝાડ છે એની પર હોય છે. માટે મિત્રો અત્યારે પાન આ જે વૃક્ષ છે એની પર ઘણા ઓછા છે. મિત્રો આ જે પાન છે એ ગોળાકાર આવતા હોય છે. અહીં નાનકડો છોડ છે એનું બતાવવાની કોશિશ કરી છું. જો આ નાનકડો છોડ કેસુડાનો છે અને એના પાન તમે જોઈ રહ્યા છો એમ અહીંયા પણ ઘણી બધી પાન એના છે. બીજું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા કેસુડાના ફૂલ અહીંયા પડેલા છે. કહેવાનો મતલબ એટલો જ કે જ્યારે કેસુડા પર ફૂલ આવે છે ત્યારે આકાશની સાથે સાથે ધરતી પણ કેસરી
ચાદર ઓઢી લે છે મિત્રો. જ્યારે વરસાદ પડે છે ત્યારે ગ્રીન ચાદર જતી ઓળે છે, પરંતુ મિત્રો જ્યારે કેસુડા પર ફૂલ આવે છે ત્યારે આ જે ધરતી જે છે એટલે કે ભૂમિ જે કહેવામાં આવે છે, ધરતી માતા જેને કહેવામાં આવે છે, એ કેસરી કલરના ફૂલોથી છવાઈ જાય છે. આપ જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી મોટી સંખ્યામાં જે કેસુડાના વૃક્ષો લગાવેલા છે અને કેસુડા પર અત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં ફ્લાવર પણ આવેલા છે. મિત્રો આ એનું થડ છે. સરસ મજાનું આ ઝાડ થતું હોય છે. આવું ઝાડ મોટે ભાગે બીજા વૃક્ષો આવી રીતના થઈ અને ફૂલ આપતા હોતા નથી, કારણ કે આ કેસરી કલર જે છે એ અદ્ભુત કલર છે. કેસરીયો કલર જે છે શૌર્યનો કલર છે, કેસરીયો કલર છે એ વીરતાનો કલર છે. મિત્રો સરસ મજાનો આ જે કલર છે કેસરી કલર, એ મિત્રો કેસુડાના ફૂલ સિવાય બીજા પર આવી શકે એવું લાગતું નથી. મિત્રો ફૂલનો આકાર તમે જુઓ, કેવો ફૂલનો આકાર છે, સરસ મજાનો. આમ જુઓ શંખ જેવો એનો આકાર છે, મજા આવે. કાજુ જેવો પણ થોડો ઘણો આકાર છે. મિત્રો આવું સરસ મજાનું જે વૃક્ષ છે એનો ઉપયોગ હોળી ધૂળેટીના તહેવારોમાં એકબીજાને કલર કરવા માટે થતો હતો. એનું જે ઝાડ છે એનું જે ફૂલ છે એ આવતા પહેલા કેસુડાની જે કળીઓ કહેવાય છે એ આવી રીતની આવતી હોય છે, બ્લેક કલરની. મિત્રો તમે જુઓ છો એમાં કેસુડાની કળીઓ છે, અને કેસુડાની કળીઓ ઉગ્યા બાદ આવી રીતનું ફૂલ થતું હોય છે. આ જે ફૂલ આ કળીઓ છે, અને પછી જ્યારે કળીઓ ખુલે ત્યારે આવી રીતના એની પર ફૂલ આવતા હોય છે. તો મિત્રો આવા સરસ મજાના કેસુડાના જે ફૂલ છે એ અત્યારે લાગેલા છે. અને મિત્રો બીજું કે એક પેલી જૂની કવિતા પણ છે કે કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, રૂડો ફાગણીઓ આવ્યો ફાગણીઓ, એવી પણ એક કવિતા છે. મિત્રો જ્યારે અમે ભણતા હતા ત્યારે આવી એક કવિતા આવતી હતી કે કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો, આવ્યો ફાગણીઓ, રૂડો ફાગણીઓ. મિત્રો આજે તે સમયે અમને એવું લાગતું હતું કે આ સારું શું હશે, પણ મિત્રો આજે એ વાત પ્રતીત થઈ છે કે ફાગણ મહિનાની અંદર આ કેસુડાની કળીઓ બેઠેલી છે, અને એની પર જ્યારે ફૂલ આવ્યા ત્યારે એવું લાગે કે ખરેખર ફાગણીઓ કેસુડાની કળીએ બેસીને લહેરાઈ રહ્યો હોય એવું લાગે છે. તો મિત્રો જુઓ તમે, આ પાછળ થોડી કળીઓ છે અને આગળ થોડા ફૂલ છે. તો મિત્રો ખરેખર કેસુડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાઈ રહ્યો હોય એવું લાગે છે, કારણ કે મિત્રો આના જે ફૂલ જે છે એ સરસ મજાના ઓરેન્જ કલરના, ભગવા કલરના આવતા હોય છે, અને એ પણ ઝુમખાની અંદર એનો આકારની તો તમે વાત જ ભૂલી જાઓ, ક્યાંય આકાર આનો જોવા નહીં મળે, કારણ કે કુદરત જાણે કેસુડાના ફૂલની અંદર બેસી અને કડા કરી રહી હોય એવું લાગે છે. તો મિત્રો આવું સરસ મજાનું જે વૃક્ષ છે તે તમે લગાવવાનું ભૂલતા નહીં. અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો તમે જોવા જાઓ તો આજે કેસુડાના જે વૃક્ષો છે એ ઘણા ઓછા જોવા મળે છે, કારણ કે ઘણા બધા લોકોને કેસુડા વિશે ખબર નથી હોતી, અથવા તો કેસુડાનું જે વૃક્ષ છે એ થોડા ઓછા પાનના લીધે લોકો લગાવતા નથી. પણ મિત્રો જ્યારે આ જે વૃક્ષ છે એની પર જ્યારે ફૂલ આવે છે એ જો આપણે જોઈએ તો આપણને થાય કે આ ખરેખર કેસુડો અદ્ભુત છે. કેસુડો જે છે એ ખરેખર એ પ્રકૃતિની એક અદ્ભુત કરામત છે. તો મિત્રો આવું જે અદ્ભુત જે ઝાડ જે છે એ આપણે લગાવવું જોઈએ. ખરેખર હું જો તમને કહું તો આ જેણે પણ આ વૃક્ષો લગાવવાનું નક્કી કર્યું હશે એમને સેલ્યુટ છે, વંદન છે મિત્રો. તો મિત્રો આ જે કેસુડાનું ઝાડ જે છે એને તમે કઈ રીતે ઉગાડી શકો છો? કેસુડાનું જે ઝાડ છે એને ઉગાડવા માટે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો કેસુડાનું જે ઝાડ જે છે એ કેસુડાનું ઝાડ એ કટિંગમાંથી નથી ઉગતું, માટે મિત્રો એના બીજ તમારે કલેક્ટ કરવા પડે છે. બીજમાંથી જ આ ઝાડને ઉગાડી શકાશે. બીજી વાત કરીએ તો એના કેરિંગની, તો મિત્રો ઓછા પાણીએ પણ ખૂબ જ સરળતાથી આ ઝાડ થઈ શકે છે, કારણ કે જો મિત્રો અહીંયા આ જે ઝાડ લગાવેલા છે ત્યાં કોઈ પણ પ્રકારની સ્પેશિયલ કેર આપવામાં ન આવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા બાજુમાં એક્સપ્રેસ હાઈવે છે, અને એક્સપ્રેસ હાઈવેની નીચેના ભાગમાં અહીંયા કેસુડાના ઝાડની આખી લાઈન કરેલી છે. છેક સુધી તમે જોઈ શકો છો, જ્યાં નજર પહોંચશે ત્યાં સુધી તમને કેસુડા જ કેસુડા દેખાશે. તો આને કોઈ સ્પેશિયલ કેરની જરૂર નથી હોતી. ઓછા પાણીએ પણ સરસ રીતે આ ઝાડ છે એ ઉગી જતું હોય છે. તો મિત્રો આ જે ઝાડ છે એને ખુલ્લામાં વાવવું જોઈએ, એટલે કે તાપની એને વધારે જરૂર પડતી હોય છે. તાપ જ્યાં વધારે પડશે ત્યાં વધારે માત્રાની અંદર ફૂલ અને આ આવશે અને ફાલશે પણ ખરો. આ કેસુડાનું ઝાડ છે, અને અહીંયા બાજુમાં જ એક્સપ્રેસ વે બ્રિજ છે, અને
અહીંયા એક વડીલ છે કે જેઓ અહીંયા ગાડી ઊભી રાખી છે અને કેસુડાના જે ફૂલ છે એ વીણવા માટે આવ્યા છે. તો શું કહેશો, શું કામ તમે આ કેસુડાના ફૂલ વીણી રહ્યા છો? પહેલાં તો મારું નામ સચિન શાહ હા અને કેસુડાના ફૂલ ઓબ્વિયસલી વર્ષમાં એક જ વખત આવે છે હા 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 અને એનો ઉપયોગ હોળી વખતે એક તો નેચરલ કલર નેચરલ કલર. હા બીજા ઉપર છાંટવા માટે થાય. બરાબર. બીજું કે આનો અગર તમે ગરમ પાણીમાં રાત્રે કરીને પછી સવારે નાવ હા હા તો સ્કિનના ઘણા બધા પ્રોબ્લેમ આનાથી સોલ્વ થઈ સોલ્વ થઈ જતા હોય. એટલે કેસુડો આ રીતે બહુ જ સરસ છે. બરાબર. અને નેચરલ બધાને એકબીજાને કલર કરવો હોય તો એના માટે ઘણો ઉપયોગી છે. બરાબર બરાબર. એટલે હું આ લેવા ઊભો રહ્યો છું. ક્યાંથી છો તમે? હું વડોદરાથી છું. વડોદરાથી છો અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે છે અને એ અહીંયા જઈ રહ્યા હતા અને ત્યાં સામે જ કાર ઊભી રાખી છે અને જાતે વીણી રહ્યા છે. કેસુડો જોઈને એટલો આનંદ થયો કે આ કલર જ એટલો એટ્રેક્ટિવ છે હા કે રહેવાયું નહીં. રેવાયું ને. બરાબર. કેટલા વીણ્યા તમે બતાવો. જોઈ લો. જોઈ લો આપણે એટલા વીણ્યા છે. આપણે થોડા વીણ્યા છે એ પણ આપણે આપી દઉં છું. આભાર. મિત્રો, અમારા એક મિત્ર જે છે એ ઝાડ ઉપર ચડવાના એક્સપર્ટ છે અને અત્યારે એ કેસુડાના જે ફૂલ છે એ તોડવા માટે ઉપર ચડ્યા છે. હવે ધૂળેટીના 2 દિવસ બાકી છે, હોળીના 2 દિવસ બાકી છે, ત્યારે આ જે કેસુડાના જે ફૂલ છે એ હવે લેવા માટે આવ્યા હતા અને અહીંયા જોયું તો આ કેસુડાનો જે ઝાડ છે એનો અદ્ભુત નજારો હતો. અને જો આ એમણે એક લૂમ અહીંયા તોડીને આપણને બતાવવા આપી છે. જો મિત્રો, કેટલા સરસ મજાના જે ફૂલ જે છે એ થતા હોય છે. આવી લૂમખો ને લૂમખો આની પણ થતી હોય છે. કેસુડાના ફૂલ સરસ મજાના ફૂલ થતા હોય છે કેસુડાના. તો મિત્રો, આવું એક સરસ મજાનું ઝાડ તમે જો હવે આ જે છે એનું કલેક્શન કરી રહ્યા છે. મારે તો જરૂર હતી જ, પણ મારા મિત્રને પણ આ જે ફૂલ છે એને જોઈતા હતા અને કેસુડાના ફૂલ અમે કલેક્ટ કરવા માટે આવ્યા છે. જુઓ મિત્રો, કેટલા સરસ મજાના ફૂલ છે, ઘણા બધા ફૂલ છે. તો મિત્રો, કેસુડાના ફૂલ લેવા માટે આજે આવ્યા હતા અને આજે તમારી સમક્ષ હવે આજે કેસુડાનું જે ઝાડ છે એનો વિડીયો હવે તમારી સમક્ષ રજૂ કરેલ છે. તો મિત્રો, આવો સરસ મજાનો વિડીયો જે તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.